ગોવાળો બધા આમ પેલું કરવા લાગ્યા. નંદ બાબાએ બધી વાત કરી ગોવાળોને કે હે ગોવાળો, આજ તો મારા કૃષ્ણની તો તમે જુઓ કેવી આમ લોકોએ બધાએ સેવા કરી. વરુણના દૂતોએ આપણા કૃષ્ણના પગ ધોયા, વરુણ દેવે એની આરતી ઉતારી. એના ઉપરથી મને એવું લાગે છે કે આપણો કૃષ્ણ એ સામાન્ય આપણો નથી, તો કૃષ્ણ સ્વયં બ્રહ્મ, કૃષ્ણ ભગવાન છે. એટલે બધા ગોવાળોએ આમ ખભા ઉપર હાથ મૂકીને કહ્યું કે હે કૃષ્ણ, આ નંદ બાબા કઈ વાત સાચી છે? તું ભગવાન છે? ભગવાન કૃષ્ણ કહે કે એવું બધું ન હોય. નહીં, તમારા પિતાશ્રી કોઈ દિવસ ખોટું ન બોલે. અમને ક્યારેક ક્યારેક એવું લાગે છે કૃષ્ણ તું ભગવાન હો, પણ ક્યારેક ક્યારેક તું અમારી સાથે એવું ગેડી જોડો રમવા આવે, નામ કરે, ગાયો ચરાવવા, એટલે એમ નહીં નહીં આવો ભગવાન ન હોય. પણ આજ તો એવું અમને નક્કી થાય છે કે તું ભગવાન જ છો. ભગવાન કૃષ્ણ કહે કે માની લો કે હું ભગવાન છું, તો તમારે શું જોઈએ? તમને હું શું આપું? ગોવાળિયાઓ કહે ભગવાન હોય તો ભલે, ભગવાન તારા ઘરનો, પરંતુ જો તું ભગવાન જ હો તો અમારી એક ઈચ્છા છે લાલા. શું ઈચ્છા? કે અમને તારા વૈકુંઠનું દર્શન કરાવી દે, બસ, બીજી કોઈ અબડખા નથી. ભગવાન કૃષ્ણ કહે તો ચાલો. અને વૃંદાવનમાં એક બ્રહ્મકુંડ છે, આજે પણ એ કુંડ ત્યાં હયાત છે. એ બ્રહ્મકુંડના કાંઠા સુધી લઈ ગયા અને પછી કહ્યું જેને મારા વૈકુંઠમાં આવવું હોય એ બધા બ્રહ્મકુંડમાં ડૂબકી લગાવો. નંદ બાબા સહિત બધા જ ગોવાળોએ એ બ્રહ્મકુંડના જળમાં પ્રવેશ કર્યો અને તળિયે પહોંચ્યા. ત્યાં તો હીરા, માણેક અને રત્નોથી ચડી આખી નગરી દેખાણી. સોનાના દરવાજા. આ તો ઈશ્વરનું વૈકુંઠ છે, ઈશ્વરનું ઐશ્વર્ય છે. કોઈ મસ્તકના મનુષ્યો મળે, કોઈ 5 માથાળા, કોઈને વળી 4 હાથ, કોઈને વળી 8 હાથ, કોઈને વળી 12 હાથ. આવા બધા દેવતાઈ પુરુષોને જોયા અને બધા ગોવાળિયાઓ તો આસર. એટલે આપણો કનુવો ક્યાં ગયો? કે કનુવો કૃષ્ણને બધા કનુવો કહે, ક્યાંય દેખાતો નથી. એમાં એક ગોવાળ જોઈ ગયો કે જો સામે નાગ ઉપર સૂતો, શેષ નાગ ઉપર ભગવાન સૂતેલા, ચાલો આપણે એને મળવા જઈએ. અને બધા ગોવાળો જ્યાં અંદર પ્રવેશ કરવા ગયા ત્યાં 2 દ્વારપાળોએ અટકાવ્યા. સાવધાન, અહીંથી કોઈ આગળ ન જઈ શકે. અહીંયા અમે તો શું, પણ બ્રહ્મા, શિવ, કુબેર, વરુ, સૂર્ય, આ કોઈને અંદર જવાની મંજૂરી નથી, માફ કરજો. આખા વૈકુંઠનું દર્શન કર્યું. પછી કૃષ્ણને કહ્યું કે હે લાલા, હવે અમને અમારા વ્રજમાં લઈ જા. આંખ બંધ કરી અને કૃષ્ણે પાછા વૃંદાવનમાં બ્રહ્મકુંડના કિનારે પહોંચાડ્યા. એટલે પછી આ બધા ગોવાળિયાઓ ગોપીઓને કહેવા લાગ્યા કે હે ગોપિકાઓ, આમ વૃંદાવન સારું, પણ ત્યાંનો કનૈયો મોંઘો બહુ. કેમ કે અમને ત્યાં નજીકે ન જવા દે, અમને અડવાય ન દે. એના કરતાં આપણા વૃંદાવનનો કનૈયો કેટલો સારો, આપણે એને ખભા ઉપર હાથ મૂકી શકીએ, એની હારે ગાયો ચરાવવા જઈ શકીએ, એની હારે ગેડે દડોમાં. અને વૃંદાવનનો કનૈયો તો બહુ મોંઘો, એ તો સુઈ રહે ને અમારી સામુય ન જોયું. અને આ કનૈયો તો અમને બથ ભરે, અમારી સાથે રમત રમે. અને પછી ગોવાળોએ આ કીર્તન ગાયું કે મારું વન રાવણ છે, રૂડું તારા વૈકુંઠ નહીં રે આવું. હે મારું વન રાવણ છે, રૂડું તારા વૈકુંઠ નહીં રે આવું. એ નહીં આવું હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. આવું હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. અને ફરીવાર વર્ષા ઋતુ વ્રજમાં આવી અને ફરીવાર એ વર્ષા ઋતુ પૂરી થઈને શરદ ઋતુ આવી. ભગવાન કૃષ્ણને યાદ આવ્યું કે ગોપીઓને મેં વચન આપેલું કે આવતી શરદ ઋતુમાં હું તમને રાસે રમાડીશ. એટલે ફરીવાર કૃષ્ણએ જમનાજીના કિનારે શરદ પૂનમની રાત્રિએ વેણુનો નાદ કર્યો અને એક એક ગોપીઓ 16 શણગાર સજી અને કૃષ્ણની સાથે રાસ રમવા માટે આવી પડી છે. ભગવાન કૃષ્ણએ બધી ગોપિકાઓનું સ્વાગત કર્યું છે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ. સ્વાગત છે ગોપિકાઓ તમારું. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતો મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિત. યોગ માયાનો આશરો લઈ અને ભગવાન કૃષ્ણએ ગોપિકાઓનું સ્વાગત કર્યું. અને બધી ગોપીઓ કહે છે કૃષ્ણ બીજું તો કંઈ ન જોઈએ, પણ તારી સાથે રાસ રસવાનું તે અમને વચન આપેલું, અમારે રાસ પીવો છે, રસ નથી પીવો. અને હવે રસો વેશા ભગવાન કૃષ્ણ ગોપિકાઓની સાથે રાસ રમે છે. આવો આપણે 5-10 મિનિટ માટે આપણે કૃષ્ણની સાથે બધાય રાસે રમીએ. અહીંયા જો ગોપીઓની સાથે 4 સખીઓ છે
અને રાધા અને કૃષ્ણ, અને આપણે વૃંદાવનથી ખાસ પધારેલ મથુરા છે વૃંદાવનમાંથી આપણા હરિઓમ શરણ બાપુ, એ પણ સાધુ જ છે, રામાનંદી સાધુ, કે જે આપણા બધા સ્વરૂપોને એ બનાવે છે. એકવાર એ હરિઓમ શરણ માટે આપણે ખૂબ ખૂબ તાળીઓ પાડીએ અને એમનું આપણે અભિવાદન કરીએ. આવો, હવે કૃષ્ણની સાથે રાસ રમવું છે ને. આ 4 સખીઓ છે, આવડી આવડી દીકરીઓ બીજી હોય અહીંયા, આનાથી મોટીઓ નહીં, આવડી આવડી બીજી દીકરીઓને જ અહીંયા સ્ટેજ ઉપર આવવાની છૂટ છે, નાની નાની